ઉતર્યો શું ઉતર્યું શું ઉતર્યું શું ઉતર્યું? એ અમારા પૂર્વજ હતા, મારા દાદાના પપ્પા હતા, હા. જેનો ફોટો અમારા જૂના મકાનના અંદર હતું ને એને અમારા પૂર્વજનો દીવો ચાલ હતો. હા, એટલે હું તને શું કહું છું, એક સામાન્ય વાત, નાની વાત ખાલી મગજમાં ઉતારજે. એક નાની વાત, હા માડી. ન મેં તમને એવું કીધું કે તમે તમારી કુંડળી લાવજો, ને મેં નથી કીધું કે તમે તમારા ઘરના ફોટા પાડીને લાવજો, મેં નથી કીધું કે તારું ઘર કેવું છે તું મને ગોતી ના આવ, નથી તારા પૂર્વજોના નામ લખાયા, પણ એ ડોહાનો ફોટો જોયો તારા ઘરમાં જઈ અને ઇતિહાસ ભૂગોળને નાખું તો મારું નામ મેરડીને તને એમ કહું છું. જો મને ફોટો પકડાય તો પૂર્વજ તું ખાચું તને એમ કહું છું. ના મારી માં આજે માં મારે એ પૂર્વજ દાદાનું જે જૂના ઘરમાં છે સ્થાન એને અમારે નવા ઘરે લાવવું હોય તો લાવી શકાય ને કોના ઘરમાં લવાય? અમારે 3 ભાઈઓનું ઘર છે. જો હું તો તમને એમ કહું છું, હું તમને એમ કહું છું કે તમારા પૂર્વજને પેલા હૃદયમાંથી કાઢી નાખ્યા ને એટલે બધામાં નીકળી ગયા હોય, સ્વાભાવિક વાત છે. જો મનમાંથી તમે કાઢી નાખ્યા, તજી દીધા, ના, સાચી વાત માં. તમે તમારા હૃદયમાંથી તજી દીધા છે એટલે આજે નખો જ જતો તું યાદ રાખજો. અને હું હજુ કહું છું કે યાદ રાખજો, જે ઘરમાં જાઓ, જે એની અસલ મિલકત છે એ કોઈ દાડો વેચતા નહીં, નવું કરો જૂનું કરો એના પૂછ્યા વગર કરતા નહીં. અને તને કહું છું, તને કહું, હું તને એક નિશાની આપું, હા હું મળું કે ના મળું મારું કોઈ નક્કી, ના. મળું કે ના મળું મારું કોઈ નક્કી નહીં, પણ તારા ઘરે પૂર્વજના નામનો દીવો કરજે અને તને સફેદ કલરનો 12 ફૂટનો સાપ દેખાય તો માંજે અમૃતની મેરડી તારા પૂર્વજને લઈને આવી હતી. મારી માં, વાહ મારી માં, મારા આજ અને જો આ પડ મેં તો તમને ખાલી કા નિશાની એના માટે આપી કે ભાઈ એક ફોટો છે એ તારા હે ને પૂર્વજ મને બતાવે છે, તારા પૂર્વજ મને મેરડીને બતાવે છે કે તમે આને જાહેર કરો તો આ ઓળખશે. આ તો બહુ ફરેલા છે, બહુ બધું ગોતેલું છે. અને એક માતાજીના મંદિરે જતા હતા, એ માતાજીના મંદિરે બહુ શ્રદ્ધા અને વિશ્વાસ હતી. માતાજીના મંદિર જતા હોય ને, કોઈક માતાજીના મંદિરે જતા હોય, જ્યાં જોતા હોય, ધૂણતા હોય ને કહેતા હોય, બતાવતા હોય, ત્યાં તમારો બહુ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ હતી. જ્યાં ધોતી પહેરી હોય સફેદ અને ધૂણતા હોય પણ ધૂણ્યા વગર વાત કરતી હોય ને હું અમૃતની મેરડી છું અને મારા વચ્ચે માણસ ઉભો હોય, મેં કીધું છે કે યાદ રાખજે એ પાનિયારીએ તારા પૂર્વજનો દીવો કરીને 12 ફૂટનો સફેદ સાપ તને સપનામાં આવે તો માનજે કે અમૃતની મેરડી તારા પૂર્વજને ખેંચીને લઈને ગોતીને લઈને આવી હતી હું મેરડી છું. જ્યાં સુધી પૂર્વજ પૂજાશે નહીં, જ્યાં સુધી પૂર્વજને યાદ નહીં કરો, જ્યાં સુધી પૂર્વજને દૂધ નહીં ચડાવો, જ્યાં સુધી પૂર્વજને લાપસી કે શીરો કે ચોખા નહીં આપો ને ત્યાં સુધી તમારા કોઈના મગજ કામ કરશે નહીં.